વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી। લસકાણા પોલીસે કમલેશ રાયને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો છે। આરોપી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો। વર્ષ 2025માં લસકાણા પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી। જેલમાંથી છૂટ્યા પછી ફરી આરોપીએ ક્લિનિક શરૂ કરી દીધું હતું, તો ફરી પાછા આરોપીને પકડવામાં આવ્યો છે। તો આરોપી વિરુદ્ધ પાસા હેઠળ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતના લસકાણામાં બોગસ ડોક્ટર વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી 2025માં પકડાયો, કાર્યવાહી થઈ, છૂટ્યો પણ સુધર્યો નહીં। ધ્રુવ, બિલકુલ, સુરતમાં લસકાણામાં થોડા સમય પહેલા જ જે લસકાણા પોલીસે જે છે તે કમલેશ કુમાર રાય જે બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો હતો તેની ધરપકડ કરી હતી। જોકે તે ધરપકડ કર્યા બાદ ફરી વખત તેને જયારે છોડવામાં આવ્યો ત્યારે ફરી પછી તેને પોતાની પ્રેક્ટિસ જે છે તે શરૂ કરી દીધી હતી। લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો અને તેના જ કારણે ફરી વખત તેની સામે આ જે છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે આ જે બોગસ ડોક્ટર કમલેશ કુમાર રાય જે છે તેને પાસા કરવામાં આવ્યા છે અને અમદાવાદ ખાતેની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। વર્ષ 2025માં લસકાણા પોલીસે તેની ધરપકડ કરી હતી, છતાં તે જે છે તે મેડિકલ પ્રેક્ટિસ જે છે તેની તબીબ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી। ડિગ્રી ન હોવા છતાં પણ એલોપેથીની દવા આપતો હતો, લોકોની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। દર્દીઓને ઇન્જેક્શન મારી એલોપેથી દવા આપતો હતો અને આ પ્રકારે જયારે વારંવાર પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખતો હતો તેને લઈને હવે પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરી છે અને તેને સામે પાસા કરીને અમદાવાદની જેલમાં અત્યારે મોકલી આપવામાં આવ્યો છે। જે રીતે બોગસ પ્રેક્ટિસ ડોક્ટરો કરી રહ્યા છે તેની સામે સુરતમાં પ્રથમ કેસ છે કે જેમાં ડોક્ટર સામે પાસા કરવામાં આવ્યા હોય, જેને લઈને જે બોગસ ડોક્ટરો છે તેમાં હવે ફફડાટ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।